ખોડલધામ ટ્રસ્ટના ટ્રસ્ટી અને શહેરના જાણીતા ઉદ્યોગપતિ નરેશભાઈ પટેલનું ફેસબુક ઉપર બોગસ એકાઉન્ટ ખોલી તેમને બદનામ કરવાનો પ્રયાસ થતો હોવાની 7 મહિના પૂર્વે ફરિયાદ નોંધાઈ હતી. આ પ્રકરણમાં અંતે પોલીસે શાળા બનાવીને ઝડપી લઈ બંનેને રિમાન્ડ ઉપર લેવાની તજવીજ શરૂ કરી છે. ખોડલધામ ટ્રસ્ટના ટ્રસ્ટી અને સામાજિક અગ્રણી નરેશભાઈ પટેલના નામે ફેસબુક ઉપર બોગસ એકાઉન્ટ ખોલી કોઈક શખ્સે તે એકાઉન્ટ પર નરેશભાઈ પટેલના રાજકીય તથા સામાજિક આગેવાનો સાથેના ફોટા મૂકતા હતા તેમજ ઉશ્કેરણીજનક લખાણ લખતો હતો. આ બાબત પ્રકાશમાં આવતા ગત માર્ચ મહિનામાં નરેશભાઈ પટેલના સેક્રેટરી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે સાયબર ક્રાઇમ સહિતની કલમ હેઠળનો ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી. દરમિયાન પોલીસને મહત્વની કડી મળી હતી. કાલાવડના બાલપરનો વતની અને રાજકોટમાં કોઠારિયા રોડ ઉપરના સ્વાતિ પાર્કમાં રહેતા જિગ્નેશ ઉર્ફે જીગો મનસુખ સંઘાણીના મોબાઈલનો ફેસબુકના બોગસ ખાતામાં ઉપયોગ થયાનું ખુલતા જ પોલીસે જિગ્નેશ સંઘાણીને દબોચી લઈ તેની પૂછપરછ કરતા તેણે ગુનાની કબૂલાત આપી હતી. તેમજ આ પ્રકરણમાં ધોલા લતીપરમાં રહેતા તેના શાળા નરેશ અર્જણ ભંડેરીની સંડોવણીની પણ કેફિયત આપતા પોલીસે તેને પણ સકંજામાં લઈ લીધો હતો. ખોડલધામના પ્રમુખ શ્રી નરેશભાઈ પટેલના નાવના ફેસબુક ઉપર સને 2012 થી 2014 સુધીમાં કોઈએ ખોટા ખાતા ખોલાવી તેઓનું નામ બદનામ થાય તેવી રીતના પ્રચાર કરેલો, જે બાબતે તારીખ 28/3/2014ના રોજ અત્રેના પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવેલ, જેની તપાસ શરૂ કરવામાં આવેલ અને ટેકનોલોજીના સહારે તપાસ કરતો 2 આરોપીઓ નરેશભાઈ અર્જણભાઈ ભંડેરી તથા જિગ્નેશભાઈ જીગો મનસુખભાઈ સંઘાણી રહેવાસી કોઠારી રોડના નામ ખુલેલો, જેઓને ધરપકડ કરવામાં આવેલ છે અને નામદાર કોર્ટમાં રજૂ કરી 2 દિવસના રિમાન્ડ પર મેળવવામાં આવેલ છે. હાલ તો તેઓ ગમ્મતમાં કરેલાનું જણાવ્યું છે. પોલીસે શનિવારે સાંજે બંને શાળા બનાવીની ધરપકડ કરી હતી અને જણાવ્યું હતું કે જિગ્નેશ ઉર્ફે જીગો સાંગાણી હાર્ડવેરની વસ્તુ બનાવવાની ફેક્ટરી ચલાવે છે અને તેની ફેક્ટરીમાં તેનો શાળો નરેશ ભંડેરી કામ કરે છે. કોઈપણ મલિન ઈરાદા વગર કુતૂહલવશ બંને ઉદ્યોગપતિ નરેશભાઈ પટેલનું ફેસબુક ઉપર બોગસ એકાઉન્ટ ખોલ્યાની કેફિયત આપી હતી. જો કે આવું કૃત્ય કરવા પાછળ કોઈ મલિન ઈરાદો હતો કે કેમ અને અન્ય કોઈની સંડોવણી હતી કે કેમ, આ માટે કોઈ પાસેથી આર્થિક લાભ મેળવાયો હતો કે કેમ તેમ સહિતના મુદ્દે તપાસ કરવા પોલીસે બંનેની પૂછપરછ હાથ ધરી છે. દેવાંગ ભોજાણી, S9 ન્યૂઝ, ગોંડલ.